મહેસાણા અર્બન બેંકમાં સત્તા પરિવર્તનના સંકેત પહેલા જ રાઉન્ડમાં અર્બન બેંકમાં સૂર્યોદયના અણસાર જોવા મળી રહ્યા છે। પ્રથમ રાઉન્ડમાં વિશ્વાસ પેનલને મોટી લીડ વિશ્વાસ પેનલ અત્યારે આગળ ચાલી રહી છે। અત્યાર સુધીની પહેલા રાઉન્ડની મતગણતરીમાં વિશ્વાસ પેનલ આગળ ચાલી રહી છે। ડીએમ પટેલ અને આનંદ પટેલની પેનલનો ઘોડો આગળ ચાલી રહ્યો છે। વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। તો અત્યાર સુધી જે મતગણતરી ચાલી રહી છે, પહેલા રાઉન્ડની મતગણતરીની વાત કરીએ તો વિશ્વાસ પેનલને લીડ મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ગયા છે। હારૂન, જે રીતે મહેસાણા અર્બન બેંકમાં જે અત્યારે મતગણતરી ચાલી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તા પરિવર્તનના સંકેત સામે આવી રહ્યા છે। હારૂન, મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બાદ આજે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે પ્રથમ રાઉન્ડની મતગણતરી 80% લગભગ પતવા આવી છે। પ્રથમ રાઉન્ડની જે મતગણતરી હાલમાં ચાલુ છે તેમાં સંકેત મળી રહ્યા છે કે પરિવર્તનના આધાર મળી છે, કારણ કે જે મતગણતરી થઈ છે તેમાં જે વિશ્વાસ પેનલ છે તે આગળ ચાલી રહી છે। તેને લઈને વિશ્વાસ પેનલના જે ઉમેદવારો છે તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે। અર્બન બેંકના જે વહીવટને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થયા, ત્યારબાદ ઇલેક્શન થયું હતું ને હવે ક્યાંક ને ક્યાંક જે રીતે વિશ્વાસ પેનલ આગળ ચાલી રહી છે, ત્યારે મારી સાથે ડીએમ પટેલ છે, તેમનાથી વાત કરીશું। ડીએમ સાહેબ, શું કહેશો? જે રીતે વિશ્વાસ પેનલ આગળ ચાલે છે, શું કહેશો? હું તો ગઈકાલનો કહું છું કે અમારી વિશ્વાસ પેનલ જે મતદારોએ ઉમળકો બતાવ્યો છે મતદાન કરવામાં, ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે બહુ જ મોટી બહુમતીથી અમારી વિશ્વાસ પેનલ જીતવાની જ છે। અત્યારે પહેલો રાઉન્ડ જે ચાલી રહ્યો છે, લગભગ 80% મતદાન ગણતરી થઈ ગઈ છે। એ અમારે સાબિત કરે છે કે ગઈકાલની અમારી વાત હતી ઉમળકાભેર જે લોકોએ મતદાન કર્યું છે અમારા તરફી, એ મતદાન અમારા તરફી જે નીકળી રહ્યું છે એ સાબિત કરે છે કે લોકોએ અમારામાં ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે અને અમારી જીત આગળ વધી રહી છે। મારી સાથે આનંદભાઈ છે, તેમનાથી વાત કરીએ। આનંદભાઈ, શું કહેશો? જે રીતે વિશ્વાસ પેનલ પહેલા રાઉન્ડમાં આગળ વધી રહી છે, ચહેરા ઉપર ખુશી છે? જી, અમને તો પહેલાથી વિશ્વાસ જ હતો કે વિશ્વાસ પેનલ એ મજબૂત મેજોરિટીથી આગળ આવશે અને અત્યારે એ જ રીતે બહુમતી પહેલા રાઉન્ડમાં દેખાઈ રહી છે અને માત્ર કોઈ એક જગ્યા નહીં પણ સમગ્ર બધી જ બ્રાન્ચોમાંથી અમને લગભગ અમને બહુમતી સંપૂર્ણ રીતે મળી રહી છે। તો આપ જોઈ શકો છો મારી સાથે અનિલભાઈ છે। અનિલભાઈ, શું કહેતો વિશ્વાસ પેનલનો આગળ વધે છે? અત્યારે જે પહેલા રાઉન્ડની મતગણતરી 80% ચાલી રહી છે, એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આજે 100% સૂર્ય ઉગી રહ્યો છે અને અસત્યની સામે સત્યનો 100% વિજય થઈ રહ્યો છે અને વિશ્વાસ પેનલ જંગી બહુમતીથી જીતી રહી છે। એવું તો ક્યાંક ને ક્યાંક જે 50 બૂથોની ગણતરી થઈ છે તેમાં મહેસાણા, વિસનગર, પાટણ, સુરત સહિતના જે વિવિધ બૂથો હતા તેની મતગણતરી થઈ છે। 80% જે બૂથોની મતગણતરી છે તે 50માંથી 50 બૂથોની થઈ છે, એટલે કે કહી શકાય 80% મતગણતરી પૂર્ણ થઈ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિશ્વાસ પેનલ છે તેનો વિશ્વાસ કાયમ છે। મારી સાથે વિકાસ પેનલના ઉમેદવારો છે, તેમનાથી વાત કરીએ। સાહેબ, શું કહેશો? પ્રથમ રાઉન્ડની મતગણતરી ચાલુ છે, શું રૂઝાન અત્યાર સુધી સામે આપણી સમક્ષ આવ્યા છે? મતગણતરી હજુ શરૂઆતના તબક્કામાં છે, પણ મને વિશ્વાસ છે કે અમારી વિકાસ પેનલના કળશની જ વિજય થશે। સાહેબ, ક્યાંક ને ક્યાંક અત્યારે હાલની જે રિઝાન મળી રહી છે ત્યાં વિશ્વાસ પેનલ આગળ છે, શું કહેશો? મિત્રો, હજુ કોઈ પણ પ્રકારનું કલેક્ટરશ્રીના ધ્યાનથી હજુ કશું પણ રિઝલ્ટ ડિક્લેર કરવામાં નથી આવ્યું, એટલે હાલ કશું કહી શકાય નહીં, પણ આ રાઉન્ડ પત્યા પછી જ ખબર પડે। તો જે રીતે પ્રથમ રાઉન્ડ નું 80% મતદાન પૂર્ણ થયું છે, આપ જોઈ શકો છો જે મતદાન હાલમાં જે ગણતરી છે તે ચાલુ છે મતોની અને 80% મતની ગણતરી પૂર્ણ થઈ છે, એટલે કહી શકાય કે જે વિશ્વાસ પેનલો છે તે વિશ્વાસ કાયમ છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક વિકાસ પેનલના જે ઉમેદવારો છે તે પણ ક્યાંક જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ જે રીતે 50 બૂથોની મતગણતરી થઈ હતી તેમાં વિશ્વાસ પેનલનો વિશ્વાસ કાયમ રહ્યો છે। જી, ચોક્કસથી હારૂન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।